વંથલીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી. વંથલીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી. ઝંડા ચોક નજીક ઘરની અંદર ભરતકામ કરનાર વ્યક્તિ પાસે બે અજાણ્યા યુવકો દ્વારા ઘરમાં ઘૂસી જઈ શર્ટના ખિસ્સામાંથી અજાણ્યા યુવકોએ 1200 રૂપિયાથી વધુની રકમ લઈ ફરાર થઈ ગયા. ત્યારે ચોરીને અંજામ આપી દોડી જતા બે અજાણ્યા યુવકો ઘર બહાર આવેલ સીસીટીવીમાં કેદ થયા છે. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી. થોડા દિવસે ચોરીની ઘટનાથી વિસ્તારમાં અંદર ચકચાર મચી જવા પામી. બ્યુરો રિપોર્ટ રહીમ કારાવા સાથે ધનેશ રાંચ, વંથલી. મારું નામ પ્રકાશભાઈ નટવરલાલ વાઢેર છે. હું વંથલી ગામનો રહેવાસી છું. હું ઝંડા ચોક પાસે મદ્રાસાની સામે રહું છું. ત્યાં હું ભરતકામ કરું છું. ભરતકામ કરતી વેળાએ કાલ 3:30 વાગે, બપોરના 3:30 કલાકે બે અજાણ્યા છોકરાઓ આવી ને મને એમ કીધું, ભાઈ મારે આમાં શર્ટમાં રિપેરિંગ કામ કરવું. મેં કીધું, ભાઈ હું રિપેરિંગ કામ નથી કરતો, આ ભરતકામનું મશીન છે, આમાં સિલાઈ ના થાય. તો મને કે ભાઈ તમે આ તો કરો છો. મેં કીધું, ભાઈ તું હરખું જો, આ એ નથી મશીન. હું આ એમ મને વાતમાં ઉલઝાવી રાખીને એક છોકરો મારી પાછળ ઊભો હતો. એ મારું કામ જોવા માટે પાછળ ઊભો ને મને કે ભાઈ આમ કરો. ને વિજયે મને વાતમાં ઉલઝાવી રાખી ને પાછળ મારો ખીચ્યા શર્ટ ટીંગાતો હતો. એમાંથી એને મારા પૈસા ચોરી કરી લીધા. પણ ચોરી કર્યા એ મને ખબર નહોતી. પણ એ મારો શર્ટ પડ્યો ને પછી મારા કોકડા એને પાડી નાખ્યા. પછી મને એ કોકડામાં ઉલઝાવી રાખી ને પછી હું એની પાછળ જોવા ગયો ને પછી મેં આવીને શર્ટ ટીંગાડવા ગયો. તે શર્ટમાં જોયું ત્યારે ખબર પડી કે મારા ખીચામાંથી એ પૈસા ચોરી કરીને વયો ગયો. 1400-1500 રૂપિયા હતા. એમાંથી મેં જોયું તો 1200 રૂપિયા જેટલો એ ચોરી કરીને વયો ગયો. પછી અત્યારે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.